जय सियाराम, जय राघव। कुशुंडी रामायण दिवस 25। सेतु बांध कपिसे न जिमी, उतरे सागर पार। गयौ बसीठी बीरबर, जही विधि बाली कुमार। સમુદ્ર તટ પર બધા આવી પહોંચ્યા છે સમગ્ર સેનાને સાથે લઈને. આવો પ્રશ્ન છે કે આ સમુદ્રને લાંઘવો કેવી રીતે. રઘુનાથજીએ વંદના માટેનું વિચાર્યું છે કે સમુદ્ર આપણને માર્ગ આપે. લક્ષ્મણજીએ કીધું કે દેવ દેવ આલસી પુકારા, કે હે ભાઈ આ આળસોનું કામ છે દેવ દેવ પુકારવું. માટે આલ્યો આ તીર અને ધનુષ, સમુદ્રના પાણીને જળને સૂકવી નાખો. રઘુનાથજી આશ્વાસન આપતા કહ્યું આપ કહેશો. અનેક પ્રકારની યાચનાઓ બાદ કોઈ પ્રત્યુત્તર ન મળ્યો. રઘુનાથજીએ ધનુષ બાણ હાથમાં ધારણ કર્યા છે અને સમુદ્રદેવ પ્રગટ થયા છે અને કહેવામાં આવ્યું કે રામસેતુનું નિર્માણ કરો. એટલે કહેવા પ્રમાણે નલ અને નીલ નામના બે વાનરોના હસ્તે આ પથ્થરોને મૂકવામાં આવ્યા. પથ્થરો ધરતા થયા અને એવી રીતે સેતુ બાંધી કપિસે નજમી, સેતુનું નિર્માણ થયું. હવે આ સુંદર મજાની પરમ પાવન જગ્યાને જોઈને રઘુનાથજીએ પોતાના ઉપાસ્યને અહીંયા સ્થાપવાનો વિચાર કર્યો છે. લિંગ થાપી વિધિવતી કરી પૂજા, લિંગની સ્થાપના કરી છે અને વિધિવત પૂજા કરી છે. એમ આપણને આપણી 12 જ્યોતિર્લિંગમાંનું એક જ્યોતિર્લિંગ એટલે કે ભગવાન શ્રી રામેશ્વરમ, રામેશ્વર ભગવાનની સ્થાપના રઘુનાથજીએ કરી. શિવજીની વંદના કરી, સમુદ્રને લાંઘીને સમગ્ર સેના લંકાના તટ પર આવીને ઊભી છે. અને એ સમયે પહેલા યુદ્ધ નહીં પણ સંધિ માટે વાલી પુત્ર અંગદને મોકલવામાં આવ્યો. એ કથા કુશુંડીજી ગરુડજીને સંભળાવે છે. કુશુંડી રામાયણ દિવસ 25। જય સિયારામ, જય રાઘવ।